નમસ્કાર મિત્રો, ફરી એક વખત મિત્રો જીડીએસની ભરતી બહાર જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો પોસ્ટ વિભાગ દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો ક્યારે આ ફોર્મ ભરવાના શરૂ થશે અને કેટલા વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકશે અને કયા કયા ડોક્યુમેન્ટ લાગુ પડશે, તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સંપૂર્ણ માહિતી આપીશું કે ક્યારે આપણે આ જે જીડીએસ પોસ્ટ વિભાગ દ્વારા આપણે ભરતી જે જાહેર કરવામાં આવી છે તેની અંદર આપણે ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે. તો સૌથી પહેલા આપણે મિત્રો અહીંયા જોઈએ તો આપણે ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે, તો મિત્રો અહીંયા આપણને તારીખ આપવામાં આવી છે. અહીંયા મિત્રો જોઈએ તો સંસ્થાનું નામ છે ટપાલ વિભાગ, ભારતીય ટપાલ. અને મિત્રો આ જે ભરતી જાહેર કરવામાં આવી તેનું નામ છે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી 2026. પોસ્ટના મિત્રો 3 પ્રકાર છે આપણે, બીપીએમ, એબીપીએમ અને ડાક સેવક. આની અંદર મિત્રો કુલ ખાલી જગ્યાઓ 20,000 કરતાં વધારે છે. હવે મિત્રો આપણે કઈ તારીખે આ ફોર્મ ભરવાના શરૂ થશે, તો મિત્રો આની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. તો આપણે જે એની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જઈ આપણે ફોર્મ ભરી શકીએ છીએ. હવે આની અંદર મિત્રો કયા કયા લોકો આની અંદર ફોર્મ ભરી શકે, કયા કયા વિદ્યાર્થીઓ, તો અહીંયા મિત્રો પુરુષ ને સ્ત્રીઓને આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો કઈ તારીખે આપણે ફોર્મ ભરવાના શરૂ થઈએ તે આગળ આપણે વિડીયોમાં જોઈએ. અહીંયા મિત્રો નોંધણીની શરૂઆત થાય છે આપણે 31 ઓગસ્ટ 2026 ના રોજ. અહીંયા આપણે પોર્ટલ ઉપર આપણને આ ઓપ્શન જોવા મળશે કે તમે ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકો છો, ફોર્મ ભરી શકો છો. અહીંયા મિત્રો 31 ઓગસ્ટના શરૂ થશે ઓનલાઈન અરજી કરવાની. મિત્રો અહીંયા તારીખ આપવામાં આવી છે 2 તારીખ સપ્ટેમ્બર 2026 અને અરજીની છેલ્લી તારીખ છે 19 સપ્ટેમ્બર 2026 સુધી તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ તમે કદાચ ચેન્જ કરવા માંગતા હોય, કોઈ પણ તમે અહીંયાથી કોઈ પણ ડોક્યુમેન્ટને એડ કરવા અથવા તો એડિટ કરવા માંગતો હોય તો તમારે અહીંયા તારીખ આપવામાં આવી છે 23 થી 24 સપ્ટેમ્બર સુધી તમારે અહીંયાથી ડોક્યુમેન્ટને તમે અહીંયાથી બદલી શકો છો અથવા તો ચેન્જ કરી શકો છો. કોઈ પણ ભૂલ હોય તો તે મિત્રો તમે અહીંયાથી કરી શકો છો. અને મિત્રો પરિણામ આવશે ઓક્ટોબર 2026 પહેલા અઠવાડિયામાં, તેનું પહેલું રિઝલ્ટ તમને જોવા મળશે. હવે મિત્રો અહીંયા લાયકાતની વાત કરીએ તો મિત્રો અહીંયા ફક્ત ને ફક્ત આપણા 10મા ધોરણના સર્ટિ ઉપર આપણું સિલેક્શન થશે. તેની અંદર મિત્રો ગણિત અને અંગ્રેજી ધોરણ 10 સુધી ભણેલા હોવા જોઈએ. કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે. સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે જો તમારે અહીંયા લાગુ પડતું હોય તે પ્રમાણે. અહીંયા મિત્રો કઈ ઉંમરની અંદર તમે ફોર્મ ભરી શકો છો, તો મિત્રો અહીંયા ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી 18, એનાથી વધારે એટલે મિત્રો 40 વર્ષ, 18 થી 40 વર્ષની અંદર તમે આની અંદર જે ભરતી છે પોસ્ટ વિભાગ દ્વારા તેની અંદર તમે ફોર્મ ભરી શકો છો. અહીંયા મિત્રો ઉંમરને છૂટછાટ જે આપવામાં આવે છે તો ઓબીસીની અંદર મિત્રો 3 વર્ષ છે, એસસી એસટીમાં મિત્રો 5 વર્ષ છે અને પીડબ્લ્યુબીડી અને અન્ય આરક્ષિત વર્ગોના સરકારી નિયમો અનુસાર અહીંયા મિત્રો છૂટછાટ આપવામાં આવે છે. હવે મિત્રો આ ભરતીની અંદર તમને કેટલો પગાર આપવામાં આવે છે તે મિત્રો આપણે અહીંયા જોઈએ. અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ ની અંદર 12,000 થી કરી 29,380 રૂપિયા આપવામાં આવે છે. 4 કલાકની ડ્યુટી ઉપર મિત્રો 1 મહિનાનો પગાર તમને 12 થી કરીને 29,380 સુધી આપવામાં આવે છે. ત્યાર પછી 5 કલાકની ડ્યુટી ઉપર તમને 14,500 થી 29,380 રૂપિયા આપવામાં આવે છે. હવે મિત્રો એબીપીએમ ને ડાક સેવકની અંદર 10,000 થી કરીને 24,470 અને 5 કલાકની નોકરીની અંદર તમને 12,000 થી કરીને 24,470 જેટલો તમને અહીંયાથી પગાર આપવામાં આવે છે. અહીંયા મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવામાં આવતી નથી. તમારે ફક્ત ને ફક્ત 10માના મેરિટના આધારે તમારું અહીંયા સિલેક્શન કરવામાં આવે છે. પછી મિત્રો આગળ જોઈએ તો આપણે એ મિત્રો અરજી કરવા માટે કેટલી ફી ચૂકવવામાં આવશે, તો મિત્રો અહીંયા જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ની અંદર તમારે 100 રૂપિયા જેટલી અહીંયા ફી આપણે ચૂકવવામાં આવે છે. ત્યાર પછી એસસી એસટી ને પીડબ્લ્યુડી ની અંદર મિત્રો કોઈ પણ પ્રકારની ફી આપવામાં આવતી નથી અને સ્ત્રીઓ માટે અહીંયા મિત્રો ફ્રી છે. કોઈ પણ પ્રકારનું કોઈ પણ ફી આપવામાં આવતી નથી. અહીંયાથી મિત્રો ફી માટેનું તમે પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ થી તમે અહીંયાથી પેમેન્ટ કરી તમારું ફોર્મની ફી ચૂકવી શકો છો. હવે મિત્રો આની અંદર કેટલા ડોક્યુમેન્ટ આપણે જરૂરી છે તેના માટે દસ્તાવેજોની મેરિટ લિસ્ટ ધોરણ 10ના ગુણના આધારે આપણું અહીંયાથી સિલેક્શન કરવામાં આવે છે. તેના પછી આપણે જ્યારે સિલેક્શન થાય ત્યારે માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યાર પછી મેડિકલનું સર્ટિફિકેટ આપણને ત્યાં એડ કરવાનું હોય છે. ત્યાર પછી હવે મિત્રો આગળ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો અહીંયા ડોક્યુમેન્ટની અંદર પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારી સહી, 10માની માર્કશીટ અથવા તો પ્રમાણપત્ર,
આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, PWD નું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ને અહીંયા રહેઠાણનો પુરાવાની જો તમારે લાગુ પડતું હોય તો તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે. માન્ય તમારો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડીને અહીંયા તમને ડોક્યુમેન્ટની અંદર તમારે જરૂર પડશે. હવે મિત્રો અહીંયા તમારે મિત્રો 31 તારીખે અહીંયા આપણે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અહીંયાથી અરજી કરી શકો છો. મિત્રો અહીંયા એક આ વેબસાઇટ છે indianpost.gov.in ની વેબસાઇટ ઉપર જઈ અત્યારે અહીંયા મિત્રો કોઈ પણ પ્રકારનું શેડ્યુલ તમને જોવા નહીં મળતું હોય. જ્યારે પણ અપડેટ કરવામાં આવશે ત્યારે મિત્રો અહીંયાથી તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારા 10મા મેરિટના આધારે તમારું અહીંયા સિલેક્શન કરવામાં આવશે. હવે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. જે મિત્રોને આ ભરતી વિશે માહિતી ન હોય તે મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને મિત્રો તે પણ 10 પાસ કરીને ઘરે બેઠેલા હોય તે મિત્રો આ યોજનાનો લાભ ઉઠાવીને સરકારી નોકરી કરી શકે છે.